ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે એટલે હવે 108ની કામગીરીમાં પણ વધારો થશે। મકર સંક્રાંતિમાં અકસ્માત જેવા કેસોમાં વધારો થતો હોય છે, ત્યારે આ વર્ષે પણ 108 દ્વારા વધુમાં વધુ લોકો સુધી ઝડપી રીતે પહોંચવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે, જેને લઈને એક્શન પ્લાન પણ તૈયાર કરી દેવાયો છે। મકર સંક્રાંતિ આવી રહી છે। ઉત્તરાયણના ઉન્માદમાં ખોવાયેલા લોકોને ઘણીવાર ખ્યાલ પણ નથી રહેતો કે તેમના પતંગ ચગાવવાની દોરી કોઈના માટે મોતનો ફંદો પણ બની જાય છે, તો કેટલાક અકસ્માતોને પણ નોતરે છે। ત્યારે આવા સમયે 108ની કામગીરી વધી જાય છે અને વધુમાં વધુ લોકોના જીવ બચાવવાની તેમના પર જવાબદારી આવે છે। ત્યારે ઉત્તરાયણના દિવસોમાં વધતા બનાવોની સંખ્યા પર નજર કરીએ તો સામાન્ય દિવસોમાં મારામારીના 62ની આસપાસ કેસ નોંધાતા હોય છે, જે વધીને 14મી જાન્યુઆરીએ 200 ને 15મી જાન્યુઆરીએ 130 સુધી પહોંચવાની શક્યતા રહે છે। સામાન્ય દિવસોમાં દાઝી જવાના 14ની આસપાસ કેસ નોંધાતા હોય છે, જે વધીને 14મી જાન્યુઆરીએ 26 અને 15મી જાન્યુઆરીએ 30ની આસપાસ પહોંચે છે। સામાન્ય દિવસોમાં અકસ્માતના 376ની આસપાસ કેસ નોંધાતા હોય છે, જે 14મી જાન્યુઆરીએ 768 ને 15મી જાન્યુઆરીએ 479 સુધી પહોંચવાની શક્યતા રહે છે। સામાન્ય દિવસે સામાન્ય ઈજાના કેસો 156ની આસપાસ નોંધાતા હોય છે, જે વધીને 14મી જાન્યુઆરીએ 398 અને 15મી જાન્યુઆરીએ 354ની આસપાસ નોંધાવાની શક્યતા રહે છે। સામાન્ય કરતાં ઇમરજન્સીનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે। આને પહોંચી વળવા માટે અમારી 108ની જે તમામ એમ્બ્યુલન્સીસ છે એને ડિમાન્ડ ઓરિએન્ટેડ અમે રિલોકેશન કરીએ છીએ, અને એના કારણે અમારી એમ્બ્યુલન્સ ઝડપથી બનાવના સ્થળે પહોંચી શકે। સાથે સાથે હોસ્પિટલ સાથે પણ અમે કોર્ડિનેશન કરીએ છીએ કે રજાનો સમય હોવા છતાં અમારી એમ્બ્યુલન્સમાંથી જે તે સરકારી હોસ્પિટલ સાથે અમે ટાઈઅપ કરેલું છે, ત્યાં અલાયદા વ્યવસ્થા પ્લેસ પર હોય, જેથી ઝડપથી હેન્ડઓવર ટેકઓવર કરી અને અમારી એમ્બ્યુલન્સ બીજા કેસ માટે ઝડપથી ફ્રી થઈ શકે। મકર સંક્રાંતિને લઈને 108 દ્વારા ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે, જેને લઈને ઉત્તરાયણના દિવસોમાં શહેરમાં 552 જેટલી એમ્બ્યુલન્સ સેવા માટે હાજર રહેશે। જો કે માત્ર અમદાવાદ શહેરમાં જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં 108 દ્વારા ખાસ તૈયારી કરી લેવામાં આવી છે, જેથી એક સાથે આવતા દરેક કોલ સુધી ઝડપથી પહોંચી શકાય। કેમેરામેન મનીષ દવે સાથે મિહિર સોની, GSTV, અમદાવાદ।